હલો દોસ્તો, કેમ છો? તો અમે અત્યારે આવી ગયા છે મેલડીમાના મંદિરે કડીમાં, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તો આ મંદિર તરફ જવાનો રસ્તો છે, ગેટ છે, અને એની બહાર તમે જોઈ શકો છો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી બધું બહારથી તમને મળી જાય. હવે આપણે અંદર જઈએ છીએ ત્યાં પણ મળે છે. તો એ જતાં પહેલાં આપણે ગેટનો વ્યૂ લીધો, એના સાથે આપણો પણ વિડીયો બનાવી લીધો. હવે અંદર આવી ગયા છે, તો અંદર આવતાની સાથે તમે જોઈ શકો છો. તો ભાઈ આપણે આવી ગયા છે ફાઇનલી માતાજીના દર્શન કરવા. મંદિર અગાડી જ છે, આ વિડીયો બનાવી રહ્યા છે. તમે જુઓ, ઉપર મંદિર દેખાઈ રહ્યું છે 7મા માળે. તો માતાજીની સ્થાપના 7મા માળે થયેલી છે. હવે આપણે દર્શન કરવા જવાનું છે ભાઈ. તો ચાલો ફટાફટ દર્શન કરીએ. તો એ પહેલાં આપણે તો બનાવી દીધો વિડીયો. આપણે આવી ગયા વિડીયોમાં. આ નીચે જુઓ ભાઈ, કેટલી પબ્લિક આવી છે. બહુ જ પબ્લિક આવતી હોય છે ભાઈ. હવે રવિવારે તો તમે જોવાનું તો પબ્લિક ચાલુ જ હોય છે, આવવાનું ને જવાનું. હવે આપણે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ભાઈ તમે જુઓ અને સારું લાગે તો તમે પણ જરૂરથી આવજો અને માતાજીના દર્શન કરજો. ભાઈ આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે જુઓ મંદિર છે પહેલું જ. તો ત્યાં પણ આપણે દર્શન કરી લીધા અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. હવે વિડીયોમાં તમે જુઓ કેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, કેટલા લોકો દર્શન કરવા આવે છે. હવે આપણે તો પાછા વિડીયોમાં આવી ગયા અને સાથે વિડીયો બનાવી દીધો પબ્લિકના સાથે. હવે આપણે જવાના છે પહેલા માળે ઉપર. તો એ પહેલાં આપણે નીચે પાછો વિડીયો બનાવ્યો, જે બાકી હતું એ સીન પાછું ક્રિએટ કરી દીધું. હવે એની સાથે આપણે પાછા સાહેબને પણ જોડી દીધા, જે આપણા સાથે આવેલા છે સુરેશભાઈ, કર્ણાટકના છે. એ પણ દર્શન કરવા આવેલા છે. તો હવે ઉપર જઈએ છે. ટોટલ 7 માળ છે. તો દોસ્તો, અહીંયા જે રાજા હતા એ મલ્હાર રાજા હતા. મલ્હાર રાજા જે વડોદરાના, અને ત્યાંથી અહીંયા આવેલા હતા. અને અહીંયા જે એક શું કહેવાય કે સાચી હકીકત ઉપર આ મંદિરની સ્થાપના થયેલી છે. તો એક મહેલ હતું જે રાજાનો. તો આ એક સ્ટોરી છે આખી, જે હકીકત છે. તો તમે યુટ્યુબ પર સર્ચ મારશો તો જોઈ શકશો. વધારે જાણકારી ના હોય છે તો હું ના બતાવી શકું, પણ અત્યારે હું દર્શન કરવા આવ્યો છું તો હું એક વિડીયો બનાવું છું. તો આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે મંદિર કેવું છે. હવે આપણે જઈએ છીએ ઉપર દર્શન કરવા.
કડીમાના દર્શન કરી લીધા અને મહેસાણા જિલ્લામાં કડીમાં આવેલું છે આ મંદિર અને બહુ સરસ મંદિર છે. 7 માળનું મંદિર છે. અને અત્યારે અમે દિનેશ, હું અને સુરેશભાઈ અને એક બીજા મિત્ર હતા તો સાથે આવ્યા હતા અને દર્શન બહુ સરસ કર્યા. જો તમે જોયું ના હોય તો આવો, કડીમાં છે આ મંદિર, સિટીમાં જ છે અને બહુ સારું મંદિર છે. મેલતીમાનું મંદિર છે. તો ચાલો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. દર્શન કરી લીધા છે. પૂરો વિડીયો તમે જોઈ લેજો.